મહેસાણામાંથી મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીના જંગનું ફૂંકાયું રણસિંગો. આશરે 40 વર્ષથી વધુ એક હથ્થુ શાસનથી બદલાવ લાવવાના નિર્ધાર સાથે પરિવર્તન પેનલ મેદાને ઉતરી. પરિવર્તન પેનલના 12 ઉમેદવારને જીતાડવા મળેલી મીટિંગમાં મહેસાણાના લોખંડ બજાર અને કરિયાણા બજારના વેપારી સભાસદો હાજર રહ્યા હતા. પરિવર્તન પેનલના 12 ઉમેદવારોના સમર્થનમાં હાજર દરેક વેપારી સભાસદોએ એકી અવાજે હુંકાર ભર્યો હતો. ખુદ વેપારી સભાસદો દ્વારા બેંકના સ્વાર્ગી વિકાસ માટે પરિવર્તન લાવવા પરિવર્તન પેનલને જંગી મતોથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું. ચૂંટણીના દિવસે પહેલા વોટ પછી જ ચા નાસ્તો કરવાનો સૂત્રને એકી અવાજે સ્વીકારી લીધું હતું. 1963થી શરૂ થયેલી બેંકની શાખાઓની સામે એ પછી શરૂ થયેલી બેંકોની શાખાઓ અને વિકાસની સરખામણી કરીને પરિવર્તન પેનલને વિજયી બનાવવા આહવાન કરવામાં આવ્યું. મહેસાણામાં માલગોડાઉન ખાતે બીજા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ પણ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં હાજર સભાસદોની હાજરી પરિવર્તન પેનલની જીતની ચાડી ખાતી હોય એવું સ્પષ્ટ દેખાયું હતું. આશિષ પટેલ, મહેસાણા. ધી મહેસાણા નાગરિક બેંક ની સ્થાપના થયેલી છે. એ નાગરિક બેંક ના જે ડાયરેક્ટરો અત્યાર સુધી જેટલા સમય સુધી અત્યાર સુધી રહે છે એ બેંકના વિકાસ કરતા એમનો વિકાસ વધારે કરેલો છે. સમાજના જે ગરીબ પરિવારો છે, જે બિઝનેસ કરવા માંગે છે, એનું એ લોકોની એટલી કનડગત હતી કે જે દિવસ 1990માં મેં ધંધો ચાલુ કરેલો એ વખતે મેં લોન લેવા માટે સારા એવા જમીનદારને લઈને ફોર્મ મૂકેલું તો એ વખતે અમને 50,000 રૂપિયા, 5 લાખની સામે 50,000 રૂપિયા લોન આપેલી. હવે એ 50,000નો બિઝનેસ થાય ખરો? એટલે આ સમાજના દરેક જે બિઝનેસમેન છે એ બધા જાણે છે કે બેંકની પરિસ્થિતિ કેવી અત્યારે થઈ છે એ સમયની અને અત્યારના સમયની. એટલે દરેકને આપણે એક જ સૂચન કરીએ છીએ કે ભાઈ પરિવર્તન તો સંસારનો નિયમ છે અને પરિવર્તન આવવું જોઈએ. અને હવે એ લોકો બેંક ચલાવવામાં સક્ષમ છે જ નહીં. તમે પહેલી વાત સમજો. હવે આ પેનલનો જો તમે નહીં જીતાડો ને તો તમે એમ સમજો કે આ બેંકનું છે ને પતન સમજીને ચાલવું પડશે. એટલે સાયકલ સિવાય કોઈ આપણો ઉદ્ધાર છે નહીં. અને દિલથી આપણે એ લોકોને દિલથી અત્યારે એમનું જો ફિલિંગ થયું હોય ને તો એ લોકો સમરસ કરો, પણ એમથી દિલથી કોઈ ફિલિંગ છે જ નહીં. એમને એક જ વસ્તુ છે કે અમારો હોદ્દો. એટલે દરેક મિત્રોને જે 14 તારીખે આપણે જે સવારે જઈ અને સાયકલના નિશાન ઉપર 12 સભ્યોને આપણે વોટ આપી અને બહુ જંગીથી આપણે જીતાડવાના છે. એક કમિટમેન્ટ લેવાનું છે કે બધા બે હાથ ઊંચો કરીને કહો કે આ પેનલને સંપૂર્ણ સમર્થન આપશો કે નહીં. હાથ ઊંચા કરો. સંપૂર્ણ સમર્થન આપવાનું છે. લોખંડ વેપારી છો, વજ્ર જેવા વેપારીઓ છો તમે બધા. નંબર 1. નંબર 2, સૌ પ્રથમ તો આ બેંક શબ્દ વાપરી અને આપણે બધા એક ભ્રમણામાં છીએ. આ એક ભાગીદારી પેઢી છે. આ બેંક છે જ નહીં. બેંક હોત તો વિકાસની વાત ઘણા બધા વર્ષો પહેલા આવી હોત. આ એક હથ્થુ શાસન છે, એનો અંત કરવાની વાત આવી ત્યારે પરિવર્તન પેનલનો જન્મ થયો. એક હથ્થુ શાસન ચાલ્યું ત્યાં સુધી ચાલ્યું. વિકાસની વાત આવી. સરકારી ઓફિસોમાં 58 ને 60 વર્ષે રિટાયરમેન્ટ હોય. એ રિટાયરમેન્ટ શેના આધારે હોય? તો ડૉક્ટર મેડિકલની ભાષામાં કે વૈજ્ઞાનિકની ભાષામાં કહેવાય કે આપણા અમુક અંગો શિથિલ થઈ જાય એટલે 60 વર્ષે રોમ નોમ જપવાની ઉંમર આવી જાય. પણ આ રોમ નોમ જપવાની જગ્યાએ કોઈક બીજું જપી રહ્યા છે બધા ભેગા થઈ. હવે આ જે વેપારી એસોસિએશન જે પેનલના ઉમેદવારો છે આપણી પરિવર્તન, એ બધાની વિચારધારા વેપારી છે. કોઈ એમ સમજતું હોય કે આ વેપારીના સાથે એમને શું લેવા દેવા કે બેંક સાથે, બધા વેપાર કરે છે, વેપારી વિચારધારા ધરાવે છે, તમામ સમાજને સાથે લઈને ચાલે છે. તમામ સભાસદો તથા જે બેંક કર્મચારીઓને પડતી તકલીફ છે એ સાંભળીને તૈયાર થયા છે. આ એમના મનસ્વીપણે તૈયાર નથી થયા. બધાની તકલીફો વાચાઓ સાંભળીને તૈયાર થયા છે આ લોકો. બાકી અમની જોડે એવો કોઈ સમય બી નહોતો અને ઉંમર બી નહોતી. 50 વર્ષની ઉંમર તો છે જ. લોકો એવું કહે છે કે બાળક બુદ્ધિવાળા શું કરશે? જે વખતે બીજા બેઠા વખત 33-39 વર્ષની ઉંમર હતી એમની. એટલે શું એ બોર્ડ ઓફ ડિરેક્ટરના અંદર દાખલ થવા માટે ધોતિયો ને બધું પહેરાવવાનું અમને? ધોતિયો ભાળીઓ બંધાય મેળાવો ગેડા દેખાય. આ તો ઠીક છે કે ભાઈ
રેડીમેડનો જમાનો છે, કપડાં પહેરીને, બાકી કમ્પ્લીટ મેચ્યોર આ લોકો છે. સંપૂર્ણ વેપાર કેવી રીતે ચાલે એમની ખબર છે. ફોરેન બિઝનેસ સાથે સંકળાયેલા છે. આમાંથી 2-3 વેપારી આપણા આમાંથી જ. પણ કહેવાનો મતલબ કોઈની ભ્રમણાઓમાં આવવું નહીં. આપણે પોતે સમજીએ છીએ કે હવે વિકાસનો ખરેખર જરૂર છે. વિકાસ થશે, બેંકનો વિકાસ થશે તો જ આપણો વિકાસ થશે. અત્યારે એક જ બેંક આપણી પાસે અત્યારે અડધી રાત્રે એવી હતી કે જે લોકોએ, જે વડીલોએ જે ઉદ્દેશ્યથી ઊભી કરી હતી એ ઉદ્દેશ પાર પડ્યો જ નથી હજુ સુધી. શરૂઆતમાં પડ્યો, પછી પાછું ઠપ થઈ ગયું છે અને હવે પાછું નવી પેનલ આવશે, નવો વિકાસ કરશે. પણ અમને કપરા ચઢાણ તો ચડવો જ પડશે. શરૂઆતમાં તો જૂના વેપારીઓના જે ખાતા જતા રહે છે એ લોકોને મળવું પડશે. જે એનપીએ છે તે દંડાવાળી કે જમાદારવાળી નહીં ચાલે. પ્રેમથી, સમજાવટથી સ્ટાફને સમજાવવું પડશે. સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવું પડશે. કર્મચારીઓમાં જે રોષ છે, નાખુશ છે, કર્મચારીઓને સત્તાઓના પગારમાં જે નક્કી કર્યો તો પગાર પે સ્કેલ, એ જ પે સ્કેલ આજે મળે છે. સરકારી મશીનરી એટલે કે આપણી બેંકની મશીનો દુરુપયોગ થાય છે. ઘણા બધા સમાજોની અંદર આપણા છોકરાઓ બેરોજગારીથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે તમે જુઓ કે પાછળથી જે નવી ભરતી કરી એની અંદર વિધર્મીઓનો સમાવેશ થયો છે. વિધર્મીઓનો સમાવેશ એટલે હદ થઈ ગઈ. બેંકના નીતિ નિયમ મુજબ બરાબર છે કે જે પ્રોટોકોલ કે એનો ક્રાઇટેરિયા હોય કે આ પ્રમાણે લેવા જોઈએ, પણ એમાં એટલું બધું તો કોઈ હોય નહીં. 11માંથી 1 આપણા સમાજનો કોઈ સમાજનો નથી. આપણો એટલે મીન્સ તમામ સ્વભાવ વિધર્મીઓ છે, બધા જ પ્રકારના લીધા છે. કહેવાનો મતલબ એક જ છે કે આપ સૌને એક મારા સમર્થક તરીકે એક હમ્બલ રિક્વેસ્ટ, દિલથી રિક્વેસ્ટ છે કે 14 તારીખે સવારે રવિવારે સમય જોતા નહીં, રવિવાર છે, આળસ કરતા નહીં ઉઠવામાં. અને નિયમ છે કે સૂર્ય ઉગે પહેલા સાયકલ ચલાવીએ તો તંદુરસ્તી સારી રહે. એટલે સૂર્ય ઉગે પહેલા સાયકલ ચલાવી દેજો અને તમે તમારા પરિવારનો, વેપારીઓનો, સગા સંબંધી જે લોકોનો અપાવી શકતા હોય તમામના મત આખી પેનલ અપાવજો અને જંગી મતથી વિજય કરાવવાના છે આ લોકોને. અને પછી આમની પાસે આપણે કહેવાનું કે ભાઈ આટલા કામ, આમનો મેનિફેસ્ટો તો છે પણ આપણે રજૂઆત કરવાની આ કામ થવું જોઈએ એક વેપારી તરીકે. અને આ લોકો કરશે એવો મને પોતાને ગળે સુધી વિશ્વાસ છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આમના વતીથી હું આપની જોડે જે મત માગું છું એ મત તમે આખી પેનલ આપી જંગી મતથી વિજય બનાવશો એવી આશા રાખું છું.